માંડલ ખાતે આંગણવાડી વિભાગ દ્વારા પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધા સહિત કાર્યક્રમો યોજાયા। ટેકોમ રાશન મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓનું પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું। ઇનામ વિતરણ પણ કરાયું હતું। ગુજરાત સરકારના આઈડીસીએસ મહિલા અને બાળ વિભાગ દ્વારા રાજ્યની અંદર પોષણ ઉત્સવ અંતર્ગત ઉજવણીઓ કરાઈ રહી છે। ટેકોમ રાશન મિલેટ્સમાંથી બનતી વાનગીઓ વિષય ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તારીખ 8ના રોજ માંડલ પીએમ પ્રાથમિક શાળામાં વિઠ્ઠલપુર સેજાના પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ। આજ રોજ માંડલ ખાતે પોષણ મહોત્સવનો ઉજવણી કરવામાં આવેલ, જેમાં માંડલ ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓ ભાગ લીધેલ। પોષણ મહોત્સવનો ઉજવણી એટલા માટે કરવામાં આવેલ કે જે સરકારશ્રીની સૂચના મુજબ પૌષ્ટિક આહાર કેવી રીતના કોને લેવો જેના વિશે ટૂંકમાં સમજાવવામાં આવેલ। આજે જે લાભાર્થીએ લાભ લીધેલ તેમજ વર્કર બહેનોએ લાભ લીધેલ તેને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આપી અને સન્માનિત કરવામાં આવેલ। હું પોતે મીતાબેન જાની, ઇન્ચાર્જ CDPO માંડલ। આજ રોજ પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024નું આયોજન કરવામાં આવેલ, તેમાં માંડલ ઘટકના વિઠ્ઠલપુર સેજાના તમામ લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેનોએ લાભ લીધેલ। તેમાંથી મિલેટ્સ તેમજ THRનો ઉપયોગ કેવી રીતે કરવાનો તેનું માર્ગદર્શન આપવામાં આવેલ।